ભારતીય તો અવાજ બેહી ગયું. લાડવા ખાવામાં કઈ બાકી નથી રાખ્યું, એટલા લાડવા ખાધા. લગન કરીને અવાજ બેહી ગયો. ખાવામાં કઈ ભાંડ જ ન રાખ્યા. એવું કઈ ખાધે હાથ નો બેહી જાય. દેશી ગાયનું ઘી હોય, આવી રીતના માખણ હોય. હજુ તો બધી હુતા, કારણ કે ભાઈ લગ્નમાંથી લગ્નનો જે માર છે ને ઘડી ખમો નીકળીને મારા મમ્મી બધી હજી હુતા. ક્યાંનો હિસાબ ક્યાંનો ગોટો ચડી ગયો ને ક્યાંનો લખું હું જો. તમારા 5 તોલાના હોનાના પાટલા હલ્યો તમારે સોલી હો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ છે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. લગ્ન એટલા છે ને કે ભાઈ એની કોઈ વાત પૂછું મન ભારતીય તો અવાજ બેહી ગયું. બોલ તો જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. લગન કરીને અવાજ બેહી ગયો, કારણ કે લાડવા એટલા બધા નથી ખાધા, પણ આ ઠાર વહેમો લાગ્યો. ના 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 ફેમિલી, ખરેખર છે ને આજે લાડવા જ એટલા બધા ખાઈ લીધા છે ને કે હવે એનો અવાજ બેહી ગયો છે ને હવે ખુલાવશે નહીં અત્યારે કે તકલીફ આમ છે એમ. એવું કઈ નથી કે લાડવા ખાધા એટલે કઈ હાથ બેહી ગયો, તો બધા ખબર જ ઠાર બધીનો વહેમો લાગતો હોય. કઈ ઠાર વહીમો હોતે લાગ્યું. ભાઈ છે ને લાડવા ખાવામાં કઈ બાકી નથી રાખ્યું, એટલા લાડવા ખાધા, એટલા લાડવા ખાધા કે નહીં કોઈ ખાવામાં કઈ ભાંડ જ ન રાખ્યા. પછી તમે વિચાર કરો શું થાય. હજી તો લગ્ન કરે જવાનું બાકી છે, મારા મામાને ઘરે જવાનું છે. પણ ભાઈ હા, આ તારીખમાં લગ્ન જ એટલા છે ને કે એને કોઈ સીમા નથી હોય. થાકી ગયા, ક્યાં જવું ને ક્યાં રહેવા દેવું એમ. અને એટલા દિવસથી દરરોજ આ ભજીયા ને આને તેને બધું ખાય. આપણે તો કઈ ખાતા જ નથી ભાઈ. આને જ બધી હીપો આ જ બધું ખાય. એવું કઈ ન, હું એક જ ખાઉં ને હા તો એવું છે. તો એવું કઈ ખાધે હાથ નો બેહી જાય, એ ઠાર લાગ્યો ને તી. એ પેલા લવિંગ એલસી આદુ ખાતારો અવાજ બેહી ગયો. બધી ખાઈ લીધું તો હાથ નથી કરતો. કે બધી હાથ ઉગડે તમે બધા કહેશો મને જરાક. હા તો ભાઈ કમેન્ટ કરીને કહેજો આનો અવાજ બેહી ગયો, અવાજ કેવીથી ઉગડે. અને આમ પછી ને ભાઈ ખુલે છે તો નહીં હો, એ ગમે એવો અવાજ બેહી ગમે તે લગ્ન થી કરવાનું છે. હજી કેટલા લગ્ન છે? હજી તો ઘણા લગ્ન કરવાના છે. પેલા તમારા મામા ને ઘરે છે લગ્ન કરવા જવાનું. પેલા તારો અવાજ તો હેરખો કર. અવાજ હેરખો તો કરું પણ બેહી જતું. હા ના હાલ આદુવારી સા બનાવે હાલ મસ્ત થઈ જાય હાડે આવે. ચાલો હાથ ઉગડી જાય. હા તો ફેમિલી આવી ગયા છે આપણા વર્મી કમ્પોસ્ટના ફાર્મની અંદર. અને હવે છે ને ઓલરેડી આપણું વર્મી કમ્પોસ્ટ ખાતર છે એ પર રેડી થઈ ગયું છે માર્કેટમાં જવા માટે. બસ હવે 1-2 દિવસની હજી લગ્ન છે, લગ્ન પતી જાય ને પછી આપણે મુલીને કહી દઈએ અને આ વર્મી કમ્પોસ્ટ ખાતર છે કાઢીને માર્કેટમાં બેગ પેકેજિંગ કરીને જવા દઈએ. અને જો તમારે કોઈને પણ વર્મી કમ્પોસ્ટ ખાતર જોતું હોય તો સ્ટોક લિમિટેડ હોય છે મારે આગળ. તો અત્યારથી ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા મારા બાયોની અંદર મેન્શન કરેલી છે, તો જાઓ ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરો, DM કરો. અને જો વર્મી કમ્પોસ્ટ ખાતર જોતું હોય તો અત્યારથી ઓર્ડર દેવો કમ્પલસરી છે. ભાઈ ભાઈ હમણાં એટલા દિવસથી આમ છે ને આ બધી ભજીયાને ખાઈને કેટલા દિવસ પછી આજે દેશી ચૂલાના રોટલા ખાવા મળશે. અને મિસિસ ભારતી સોલંકી અત્યારે જો રોટલા ઘડવા બેસી ગઈ. શું વાર છે હવે? હે બની જાય બેહી જાવ ખાવા. કારણ કે હમણાં ભાઈ એટલા દિવસથી છે ને આવું બધું ખાધું નહીં યાર, આમ કંઈ મજા નથી આવતા. આ જો મસ્ત મજાના દેશી ચૂલાના રોટલા હોય ને ભાઈ, મજા જ અલગ હોય. હે કે ખોટી વાત છે? તારે તો હજી લાડવા ખાવાના છે ને? હવે હાવ બેટી બે થઈ ગયા તારી કામ લાડવા ખાવા હજી. ભલે થઈ જાય, ખાવા તો પડે ને. તો જો ફેમિલી રોટલા થઈ ગયા ને અમારે છે ને આ દેશી ગાયનું ઘી હોય, આવી રીતના માખણ હોય, આવી રીતના જો ચોપડી દેવાનું, ખાડા પર દે થોડાક, એટલે કે માખણ આમથી આમ જાય નહીં. તો જો ભાઈ આ જમવાની મજા છે ને અલગ જ હોય. જો રોટલા છે આપણે દેશી ગાયનું જ આવું અમારે છે ને તાજે તાજું માખણ હોય અને એની સાથે દૂધ હોય. અને મિસિસ ભારતી મસ્ત મજાના રોટલા બનાવ્યા છે. અને ફેમિલી ખરેખર એ ખાવાની મજા છે ને એ અલગ હોય છે. ને આવું બધું તમારે ખાવું હોય ને તો ક્યાં આવવું પડે? અમારે ગાંડી ગીરની મેલે આવવું પડે, અમારે ગામડાની અંદર આવવું પડે ને એના માટે ગાય ભેઈ રાખવા પડે, ત્યારે તમને આવું બધું ખાવા મળે. હાલો ફેમિલી તો આપણે પેલા જમી લઈએ. તું બેન ઉઠી ગયા હો, તારે જમવું નથી લી? હે જાન તાર મમ્મીને રોટલા બનાવે. તો ફેમિલી જમી લીધું, બહુ મજા આવી ગઈ યાર. છે ને દેશી રોટલા ને હજા બધા તો છે ને હુતા જો અહીં કાવ્યા બેન હુતા જો છે હજી તો બધી હુતા, કારણ કે ભાઈ લગ્નમાંથી લગ્નનો જે માર છે ને ઘડી ખમો નીકળીને મારા મમ્મી બધી હજી હુતા. અટાણ ઘડિયાળમાં કેટલા ખબર છે? જો છે 9:30 થયા, 9:30 થયા ને તો હજી બધા લોકો આરામ કરે, કારણ કે જે લગ્નનો ફાકોડો છે ને એ ઉતરે જ નહીં ભાઈ. ને હજી તો ભારતીને હજી જવાનું બાકી છે. હાલો તો પહેલાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈએ. સોરી યાર, નાહી ધોઈને તો ફ્રેશ થઈ ગયા, તો થોડું ઘણું કામ છે ને પેલા પતાવી લઈએ. થઈ ગયા રોટલા બટલા કમ્પ્લીટ? હા રોટલા થઈ ગયા, ખાવ. હા તો હવે જમી લે ને પછી દવા પી લીજે, બાકી તારો હાથ નહીં ખુલે ને લગ્નમાં ખોટી હેરાન થઈ જાય. દવા તો કેટલી પીવું, કઈ નથી ફેર પડતો તો. હે દવા તો પીવું, કઈ નથી ફેર પડતો તો શું કરું? તો દવા પીવી પડે.
ને હાલો ફેમિલી, હવે છે ને મારે જવાનું છે ઓફિસના કામથી થોડુંક બહાર, અને થોડું ઘણું બેંકનું પણ કામ છે. સાહેબનો ફોન આવ્યો હતો. હાલો બેંકનું કામ પતાવતા ને ઓફિસે જતા આવીએ. હાલો તો જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. જો કાવ્યાબેન પણ ઉઠીને આવી ગયા જો છે. આ બધી હજી વીઠા કેટલા છે, હજી 11 છે તો હજી હુતી. આ બધી લગ્નનો માર નથી ગયો કા. હા તો વાંધો ના, દવા બવા પી લીજો હો. તો ફેમિલી ઓફિસે આવી ગયું છે ને અત્યારે કામ ભાઈ છે ને એટલું બધું પેન્ડિંગ પડ્યું છે ને. જો આ બધા છે ને રજિસ્ટરમાં જો ચડાવવાના બાકી છે ને. હિસાબ ક્યાંનો ગોટો ચડી ગયો ને ક્યાંનો લખું હું જો છે બધામાં. ના નવા સ્ટેમ્પ બનાવતા હોય હતી ભાઈ, જો આમાં બધામાં સ્ટેમ્પ મારીને જોજો એકાઉન્ટ નંબરનો ને. કારણ કે તમારો ભાઈ છે ને લખવાનો છે હારુડું યાર, ઘણી લખવું પડે સ્લીપમાં. ઓલા બેંકમાં પૈસા ઘણી જમા કરવા જવાનું થાય તો હાથે લખું તો જ આવા સ્ટેમ્પ બનાવ્યો તો એટલે સીધા છે ને એકાઉન્ટ નંબર ને નામ બામ ને બધું કમ્પ્લીટ થઈ જાય. એટલે આપણું નહીં, બેંકનું એકાઉન્ટ. આપણે એકાઉન્ટમાં ક્યારેય પૈસા નાખતા નથી ભાઈ. આપણી મેરે જાણે પૈસા જ નથી. અને એક ભાઈની કમેન્ટ આવતી યાર કે પરેશભાઈ તમે છે ને નવા ટી શર્ટ લઈ લો. યાર નવા ટી શર્ટ તો મારી મેરે ઘણા છે, પણ મને છે ને પહેરતા છે ને મન ન થાય. કારણ કે નવા ટી શર્ટ બગાડવા ને એટલે જો આ પાછા 2 ટી શર્ટ બીજી 2 ખરીદી કરતા હોય. કારણ કે તમે લોકો કમેન્ટો કરો ને હું ન લઉં એવું તો થોડુંક બને યાર. પણ શું કહેવાય, મને છે ને એટલું બધું બહુ કપડાં બહુ વ્યવસ્થિત પહેરવાનો બહુ શોખ છે ને. આપણે જેવો હોય હતા હાલે. આપણે રહ્યા ભાઈ ગામડાના દેશી માણસ. તો હાલો હજી વાતું નહીં કરીએ, પેલા ફટાફટ હિસાબ ગોટાડે ચડી ગયું. હિસાબ ગોતી લો, બાકી કાલે હવે સાહેબ કહે ઘેર રહી જાઓ તો આ બધો હિસાબ છે ને જો અહીંયા બધું જો છે ગોટાડે ચડી ગયો. થોડો ઘણો હિસાબ ગોતી લો ને પછી આપણે મળીએ. ફેમિલી ઘણી ખરી મહેનત કર્યા પછી આપણો ફાઇનલી આપણો હિસાબ મળી ગયો છે. જે થયું એ બધું સારું થઈ ગયું. હવે કઈ ઉપાધિ છે ને. હવે જાય આપણે ઘરે પેલા બધું આ બધી મટીરિયલ છે ને બધું પેલા હકી લઈએ. તો ફેમિલી પહોંચી ગયા છે અત્યારે ઘરે ને મારા મમ્મી જો અહીંયા શું કરે. મમ્મી શું કરો છો? અને માળામાંથી મોતી નીકળી જાય છે હાંધો. તો છે ને ભાઈ મારા મમ્મી છે ને જો આવી માળા બનાવે જો. આવી મોતીની છે ને માળા ભર દે. આના માટે પૈસલ તો આમ જમણા મારી માનો તો જમણા આ પગનો અંગૂઠો ધોતો. હા આમ લાગે કેવી હોય જો. ભાઈ કઈ ઘટે નહીં હોય ભાઈ, એક નંબર હો છે. તમારે કોઈને પણ ભાઈ આવી દોરી ભરવી હોય તો ઓર્ડર આપી દેજો. મારી મમ્મી દોરી ભરે હો ભાઈ. હે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મેસેજ કરજો, બરાબર કરજો. કોઈને દોરી ભરવી હોય તો મારા મમ્મી છે ને પછી દોરી ભરી દે. અને ઇન્સ્ટાગ્રામની અંદર અમારા 2 બહેનોની ભારતીની બહુ મસ્ત મજાની રીલ્સ હોય તો મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ અહીંયા છે ને નીચે ડિસ્કશન બોક્સની અંદર લિંક આપી દીધી. તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ આપણું ફોલો કરી લેજો, બરાબર ને? હાલો તો ચા પાણી બનાવો. ના આ બેને જો બધા રમકડા લીધા જો અહીંયા આ 5 10 રૂપિયાની પાટી 20 રૂપિયાની પાટી તોડી નાખી. આ પછી દડા લીધા તે તોડી નાખ્યા ને ડમરું બધી. આને કઈ નાનતું જ નથી. આ બધી હોય તોડ જ કરે. તો કિન્ને તોડ્યું ને તું કાતર લઈને હાથમાં બેઠી. કાતર હાથમાં લાગશે તો હમણાં હતી તો ખરી કાતર તારી મેરે. સૌથી વધારે છે ને ભાઈ છોકરા થકો હોય ભાઈ કીની વાત પૂછવામાં ના. આખો દી દુકાનનું ખાવું મેગી બંધ કરી તો વેફર આવી. હવે તો તમે બધી છે તો હેરખા જ ને. કોઈનું ખોલાય છે નહીં. તમારા 5 તોલાના હોનાના પાટલા ને અમારી સોલી આપો. હાલો તો કીની છે? હા તો લાવો જીની હોય ની. મજા નહોતી શું થયું? તો તબિયત ખરાબ થઈ ગઈ હતી હમણાં? ઓહો બહુ વિડીયોમાં બોલીને ફાડી નાખી. તો અમને ખબર છે. તમે ભાવેશ ક્યાં ગયો? ભાવેશભાઈ તો ગયા વેરાવળ ને હું આવ્યો સોલી લેવા. ના જોઈને ઓલો ગાંડો જો દાંત કામ કાઢે ઝીણે હે ના. આ બધું છે ને ભાઈ કરોડો રૂપિયાનો માલ છે મારા ભરતભાઈ મેરે જો છે. ભરતભાઈ મજામાં? જો આ બધી છે ને નારડીનો રોપ કરે આ લોકોને. અહીં જો લક્ષ્મણ કાકા જો અહીં કાચું હોનું વાવે ભાઈ. કાચું હોનું કુભાઈ આવજો. ચાલો ફેમિલી જો સોલી લઈ લીધી આ બાઈઓને. બીજું તો હું એકને એક સોલીમાં 10 બાઈઓ લગ્ન કરી લઈ. હાલો તો સોલી લઈ લીધી ને જાય હવે ઘરે. આવ્યો તમારે સોલી હો. એ બોલતા નથી આવડતું હજી. હાથ નથી ખુલ્યો ને કહું આભાર. જમવાની શું વાર છે? તો હમણાં તો થોડાક દિવસ અહીં કાકાના ઘરે જ જમવાનું છે. બસ ફેમિલી તો આ વિડીયો અહીંયા લગી હતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે, બાય બાય.